અને એમના ઉદયથી સુખદેવજી મહારાજનું અવતરણ થયું. બોલીએ સુખદેવજી મહારાજ. 12 વર્ષે સુખદેવજી મહારાજ પ્રગટ્યા. પણ પ્રગટ થતાની સાથે માતા પિતાને પગે લાગીને ઉપડી જ ગયા. સીધો ક્યાં માર્ગ લીધો? વનનો. પિતાજી પાછળ દોડે છે. યમ પ્રવ્રજૌ તમનુપે તમપે સકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આભાવ પુત્રેતિ તન્મય તયા સર્વોభిનેદુઃ તમ સર્વભૂત હૃદય મુનિમાનતોસ્મિ. પાછળ દોડે છે વ્યાસજી. હે દીકરા ઉભા રહ્યો, ઉભા રહ્યો. પુત્રે તન્મય તયા તરોభిનેદુઃ તમ સર્વભૂત હૃદયમ સર્વભૂત હૃદયમ. સુખદેવજી મહારાજને જગત ગુરુ કહ્યા છે. સર્વભૂત હૃદય કહ્યા છે. સર્વભૂત હૃદયમ. વિચાર કરો છે, પ્રગટ થતાની સાથે તો ઉપડી ગયા. વ્યાસજી પાછળ દોડે છે. એ દીકરા, એ પુત્ર, હે પુત્ર, પુત્રે તન્મય તયા તરવો ભિનેદુઃ. અરે ક્યાં જાઓ છો દીકરા? હજી તમારા કોઈ સંસ્કાર નથી કર્યા, નથી તમારા જાત સંસ્કાર થયા, નથી તમારું નામકરણ થયું. સુખદેવજીનું નામકરણ નથી થયું. એમનું નામ કઈ પાડવામાં નથી આવ્યું. એ તો આગલા જન્મમાં પોપટ રૂપે હતા, એટલે બીજા જન્મમાં પોતાની મેળે નામ પડી ગયું સુખદેવ. સંસ્કાર જ નથી થયા કોઈ એમના. ઉપડી જ ગયા. કારણ કે જ્ઞાનથી આવિર્ભૂત છે. ભાગવતનું ગહન જ્ઞાન મહાદેવના મુખેથી જેમને મળ્યું છે, પછી શું જરૂર છે દેહના કોઈ સંસ્કાર? પાછળ દોડે છે. દીકરા ઉભા રહ્યો, ઉભા રહ્યો. એ સમયે ઝાડવા બોલ્યા, વૃક્ષો બોલ્યા. ઝાડવા કે છે, હે વ્યાસજી પાછા વળી જાઓ. આ દીકરા તમારા માટે નથી. અમે જેમ અમારા દીકરા ઝાડવાના દીકરા કયા, જેમ અમે અમારા દીકરાને સંસાર માટે સર્જીએ છીએ, સંસાર માટે તજીએ છીએ, ઉત્પન્ન અમે કરીએ પણ બીજા માટે, એમ આ તમારા દીકરા તમારા માટે નથી, જગત માટે છે. ઓહો, વ્યાસજીને થયું કે આ ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો હે આત્મા. પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો
રે ઉપકારી હે જીઓની ગામડી હે પોતાના દૂધ નથી પીતી રે ઉપકારી આત્મા ખાતી રે ઉપકારી પોતાના ભર નથી ખાતા ઉપકારી ઝાડવા બોલ્યા ત્યારે વ્યાસજીને થયો કે ઓહો હું આટલો મોહાન કે વૃક્ષો મને બોધ આપે, આટલો હું મોહાન બની ગયો છું. પછી વ્યાસજી પાછા વળી જાય છે અને ઈ સુખદેવજી મહારાજ ભાગવતનું સ્મરણ કરતા કરતા વિચરણ કરે છે. સુખદેવજી મહારાજના જીવન ચરિત્રમાં એમ લખ્યું છે કે જે રસ્તા ઉપરથી સુખદેવજી મહારાજ એક વખત નીકળે ઈ રસ્તો એમના જીવનમાં બીજી વાર ના આવે. યમ પ્રવ્રજંત મનોપેતમ, પ્રવ્રજંત થાય એટલા પ્રવ્રજંત કે સતત વિચરણ કરનાર, ક્યાંય સ્થિર જ નથી. ગાય ધોવા એટલી વાર સુખદેવજી ક્યાંય સ્થિર નથી હો, વિચરણ કરતા હોય. આ વ્યાસજીએ ભાગવત રચ્યું ને પછી એમને આપવું તો સુખદેવજીને, પણ હવે સુખદેવજીને શોધવા ક્યાં? આટલી વિશાળ પૃથ્વીમાં જેનું વિચરણ એવું છે કે એક સ્થાન નથી, એક જગ્યા નથી, એક જગ્યાએથી નીકળે તો બીજી વાર એ પાછા કોઈ દી આવે નહીં એ સ્થાન ઉપર, એ રસ્તા ઉપર. હવે એને ગોતવા ક્યાં? બોલો, કઈ સરનામું હોય માણસ ગોતી એટલે ઘણી વાર ઘણા માણસ ની ઉઠક બેઠક જોયે, નક્કી જ હોય કેટલા વાગે અહીંયા જ મળશે, માણસોને ખબર જ હોય, તરત ખબર પડે કે આને ગોતવા છે તો અત્યારે કેટલા વાગ્યા છે અહીંયા હશે. પણ સુખદેવજી મહારાજ નું કોઈ સરનામું જ નહીં, કોઈ સ્થાન નહીં, ગોતવા ક્યાં? અને હંમેશા તમે બીજું ધ્યાન દેજો કે જવા વાળાની દિશા એક હોય પણ શોધવા વાળાની દિશા, કોઈ છોકરો ખોવાઈ જાય, ઘરેથી નીકળી જાય, એની દિશા તો એક જ છે, પણ શોધવા વાળાને બધા જગ્યાએ મોકલવા પડે. ભાઈ તમે બે આમ જાજો, બે આમ જાજો, બે આમ જાજો, જોજો ક્યાં ગયો. એમ વ્યાસ ભગવાને પોતાના હજારો શિષ્યોને બોલાવ્યા અને ભાગવત માંથી 2 શ્લોક આપ્યા. એ શિષ્યોને, હજારો શિષ્યોને 2 શ્લોક આપીને કહ્યું કે આ 2 શ્લોક તમારે બોલતા બોલતા 2 જણા થઈ જાઓ અને ચારે દિશા, ચારે ખૂણા, જંગલ, વન, ઉપવન બધે ફરો અને આ 2 શ્લોક તમારે બોલ્યા રાખવાના ઊંચે ઊંચેથી. જેવો મારો સુખદેવ આ 2 શ્લોક સાંભળશે ને
એટલે દોડતો તમારી પાસે આવશે અને તમને પૂછશે કે આ શ્લોક તમને કયા કોને, ત્યારે તમારે કહેવાનું કે હાલો તમારા પિતાજી વાત જોઈ છે. એ 2 શ્લોક એમને આપ્યા. હજારો શિષ્યો દિશાઓમાં વન ઉપવન નદી કિનારા ગામ સર્વ દિશાઓ નીકળી ગયા અને આ 2 શ્લોક બોલ્યા કરે. એ પેલો શ્લોક છે ને, એ ભાગવતજીના 10મા સ્કંદના 22મા અધ્યાયનો 3જો શ્લોક છે કે બરહા પીરમ નટવર વપો કર્ણયો કર્ણિકાર બિભરદવાસા કનક કવિશં વૈજયંતીં ચમા શ્લોક છે. વેણુ ગીત શરૂ થાય એના પહેલા ગોપીઓ ભગવાનનું સ્મરણ કરે છે, એટલે કે ભગવાનના રૂપનું વર્ણન છે આ શ્લોકમાં. પેલો શ્લોક વ્યાસજીએ આપ્યો કે ભગવાનનું રૂપ કેવું છે, તો કે બરહા પીરમ, માથા ઉપર જેમના મોર પીછાનો મુકુટ છે, વાકડિયા વાળ છે ખભા સુધી, સુંદર મુખાકૃતિ, એકદમ દિવ્ય સ્વરૂપ, કમલ નયન, સુગ્રીવ કંઠ, સુંદર નાસિકા, કર્ણયો કર્ણિકાર. આવો સુંદર મુખારવિંદ ભગવાન શ્રી કૃષ્ણનો. એમના કાન ઉપર લટકતા કણિયરના ફૂલ છે. ભગવાન નાના હતા જ્યાં સુધી 4 વર્ષના હતા ત્યાં સુધી યશોદામાં એમને ઘરેણા બહુ ફેરાવ્યા. હાથમાં કડા, પગમાં ઝાંઝરા, કંદોરા બધું ફેરાવ્યું. પણ જેવા ભગવાને વનલીલા શરૂ કરી પછી ભગવાને સ્વયં ઘરેણા ઉતારી નાખ્યા. પછી સોના રૂપાને, હીરા મોતીને, પછી વનના ઘરેણા. માથે મુકુટ કેનો, મોર પીછા, ગળામાં માળા વહી જાય એમથી, કાનમાં આભૂષણ બધાય કેના, તો કે ચણોઠીના, ગુંજા ગુંજાવતમ સપરિપિચ્છલ સન્મુખાય. કાન ઉપર લટકતા કળિયારના ફૂલ છે. બરહા પીરમ નટવરવપો કર્ણયો કર્ણિકાર. ભગવાન બહુ શોભતા, કાન ઉપર લટકતા ફૂલ. તમે લોકો એ નથી કરતા? ભરતમાં જોજો, ભરતનો માથે મુકુટો ભેગા કાનમાં લટકણિયા રાખો છો, ભરતના આમ બનાવેલા. ભગવાન કર્ણિકાના રાખતા અને ખરેખર ફૂલ કાન ઉપર જ રખાય. આ તો હવે બધા કોટમાં મંડ્યા રાખવા આગળ, નહીં તો ફૂલની જગ્યા અહીંયા છે. આપણો આ કાન છે ને, એ કાન વાયુ તત્વ છે. કયું તત્વ છે? આંખ તેજ તત્વ છે, નાગ જલ તત્વ છે, કાન વાયુ તત્વ છે. એટલે તો જનોઈ જે બધા પહેરે ને, એ મળમૂત્ર નો ત્યાગ કરવા ટાણે જનોઈને જોજો કાન ઉપર ચડાવે. કાન ઉપર શું કામ ચડાવે? કઈ ખીલી નથી. આ